કદાચ ઇતિહાસની અંદર નોંધાયા નથી એવાના લોહીના આ ટીપાઓથી આપણને આઝાદી મળી છે, જેથી અત્યારે આપણે મુક્ત રીતે આપણે જીવન જીવી શકીએ છીએ, હરીફરી શકીએ છીએ. તો એ તમામને અહીંયાથી નતમસ્તક વંદન કરીને અહીંયાથી યાદ કરું છું, શ્રદ્ધાંજલિ સમર્પિત કરું છું અને અહીંયાથી આપ તમામ વતી આભાર વ્યક્ત કરું છું. આજના આ 78મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે આજના કાર્યક્રમની અંદર પધારેલા મુખ્ય અતિથિ એમના વિશે થોડા બે શબ્દો હું કહીશ અહીંયાથી. તો આપણી સમક્ષ ઉપસ્થિત એવા સંદીપસિંહ પરમાર બાબુ કે જે મૂળ ચીખોદરાથી છે અને હિન્દુ ધર્મની જાગૃતિ માટે અને બીજા ઘણા બધા જે હિન્દુ ધર્મની અંદર ચાલતા જે પ્રશ્નો છે એના પાછલા બારણેથી કહેવાય કે એમનાથી થતા પૂરા ભરપૂર પ્રયત્નો કર્યા છે કે જે કાર્ય કદાચ રિસ્ક વાળા હોય એ કામો અમે જોયેલા છે. તો એમનો તમને ટૂંકમાં પરિચય આપું છું. સાથે સાથે કન્સ્ટ્રક્શનના ધંધા સાથે જોડાયેલા છે અને કહેવાતા ગર્વ થાય કે જ્યારે સમાજની વાત હોય કે 18 વર્ણની વાત હોય, એજ્યુકેશનની વાત હોય, ક્યાં પણ અમે અટક્યા હોય અને એમને યાદ કરીએ છીએ તો એવા અડીખમ ઉભા રહ્યા છે. જેટલા પણ કાર્યક્રમ અમારા થકી થતા હોય છે, સમાજના હોય કે ધર્મના હોય, એમની અંદર એમનું અજોડ અને મોટું યોગદાન રહેલું હોય છે. તો આ તબક્કે અહીંયાથી હું ગ્રામ વતી અને શાળા પરિવાર વતી એમનો આભાર વ્યક્ત કરું છું કે એમનો કિંમતી સમય ફાળવીને અહીંયા આગળ ઉપસ્થિત રહ્યા અને આ કાર્યક્રમને શોભાવ્યો. સાથે સાથે છેલ્લા 10 થી વધારે વર્ષ જેમને કહેવાય કે જેમને સમાજ માટે સમર્પિત કર્યું છે, રાત દિવસ જોયા વગર, પોતાના પરિવારનું વિચાર્યા વગર, અને ક્ષત્રિય સેના આણંદ જિલ્લાના અમારા પ્રમુખ શ્રી એવા બાપુશ્રી સુનિલસિંહ પરમાર બાપુનું પણ અહીંયાથી હું હાર્દિક સ્વાગત કરું છું. એમનું પણ યોગદાન ખૂબ જ રહેલું છે. અમારા જેવા હજારો યુવાનો એમનાથી પ્રેરણા લઈને અત્યારે સમાજ માટે કાર્યરત છે. સાથે સાથે ગામના આગેવાન એવા ગોકળ કાકા, ક્ષત્રિય સેના દેવરાજપુરાના પ્રમુખ સુનિલસિંહ, ઉપપ્રમુખ અતુલસિંહ, શાળા પરિવારના આચાર્યશ્રીઓ અને શાળા પરિવારના સાથે સાથે આ પધારેલા તમામ ગ્રામજનો અને ખાસ કરીને અહીંયા આગળ પધારેલી માતા બહેનો અને વિદ્યાર્થી ગણો. આજનો પ્રસંગ આપણે કહેવાય છે કે વર્ષના 2 પ્રસંગની અંદર આપણે અહીંયા આગળ ભેગા થતા હોઈએ છીએ. એક તો 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી. આ પ્રસંગે શાળા પરિવાર વતી આપણા બાળકોને આગળ વધવા માટે શિક્ષણ તો છે જ, સાથે સાથે બીજી અઢળક પ્રવૃત્તિઓ ચાલે છે કે રમત ગમત હોય કે પોતાનો વ્યક્તિગત વિકાસ હોય, વક્તૃત્વ સ્પર્ધાઓ હોય. આપણે જોયું કે કઈ પણ જગ્યાએ 2 શબ્દ બોલવા હોય તો આપણા પગ હલી જતા હોય છે. તો આજે જ અમે આપણે અહીંયા આગળ જોયું કે આપણા જ બાળકો કે કહેવાય કે કોઈ મોટી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણતા નથી, કોઈ પ્રાઇવેટ સ્કૂલમાં ભણતા નથી, તેમ છતાં અહીંયા આગળ આટલી મોટી જનમેદની વચ્ચે અહીંયા આગળ આટલું ખડખડાટ બોલતા હોય તો એનો જો જશ કોઈને આલવો ઘટે તો એ આપણા શાળા પરિવારના બહેનો છે, આચાર્ય છે ને એમનો આખો આમની એ મહેનત છે. તો આપણે એકવાર ખૂબ જ તાલીઓથી એમને વધાવી લઈશું. કારણ કે આજે અંદરનું વસ્તુ લાવવું એ ગમે તેટલા મોટા પૈસા ખર્ચીએ તો એ આવતું નથી હોતું. ગમે તેટલી પ્રાઇવેટ સ્કૂલોની અંદર આપણા બાળકો ભણતા હોય, આપણે જોતા હોઈએ છીએ, તેમ છતાં કંઈક બોલવાનું થાય તો બોલી નથી શકતા. તો આ જે બહાર કાઢવાની જે વસ્તુ છે એ આપણી આ દેવરાજપુરાના ચોગાણની અંદર જે થઈ રહી છે એ ખરેખર આપણા દેવરાજપુરાનું ભવિષ્ય છે. તો આપણે બધાએ શાળા પરિવારના જેટલા પણ આપણા શિક્ષકગણો છે એમને સાથ સહકાર આપવો છે. આપણે તો આપીએ જ છે, પણ હું ખાસ કરીને ગ્રામજનોને કહેવા માંગુ છું કે આપણા બાળકોને આ શાળા પરિવારની જેટલા પણ શિક્ષકગણ કામ કરે છે એમને આપણે બિરદાવવા જોઈએ. આપણે તાજું ઉદાહરણ આપણે જોયું કે સંજરાબેન કે આપણા છેવાડાના ગામડાની અંદર આવા ટફ કોમ્પિટિશન કે શહેરોની અંદર ઉચ્ચ ગુણવત્તાવાળી સ્કૂલોમાં ભણેલા કે જેમની પાસે માળખાકીય સુવિધા બરાબરની છે, ઘણા બધા એમની પાસે રસ્તાઓ છે બાળકના વિકાસ માટેના, તેમ છતાંય આપણી સ્કૂલનું બાળક, આપણી ગામનું બાળક, આપણી બાળકી આજે રાજ્ય કક્ષાએ આપણા દેવરાજપુરાનું નામ રોશન કરતી હોય તો આપણા માટે ગર્વની બાબત છે. એવા ઘણા બધા વિદ્યાર્થીઓ આ સ્કૂલની અંદરથી ભણીને અત્યારે શાળા પરિવારનું અને આપણા ગામનું નામ રોશન કરી રહ્યા છે. ખાસ કરીને આપણા ગામની બાળકીઓ કે જે અત્યારે ઉચ્ચતર શિક્ષણ મેળવી રહી છે અને ગામનું નામ રોશન કરી રહી છે. અહીંયાથી વધારે હું આ પ્રસંગે કશું કહેતો નથી, પણ આજના દિવસે જ્યારે આપણે આ સ્વતંત્ર દેશની અંદર જીવી રહ્યા છે ત્યારે હું આજે આ શાળા પરિવારના ચોગાણની અંદર એક અપીલ કરવા માંગુ છું કે જે પણ બાળકોને ભણવું છે, જેની પરિસ્થિતિ નથી, તો એના માટે અમારો ક્ષત્રિય સેનાનો જે આ દેવરાજપુરાનો પરિવાર છે, સાથે સાથે જિલ્લાનો પરિવાર છે, અમે આવનારા સમયની અંદર એક આખી પોલિસી તૈયાર કરવા જઈ રહ્યા છે. હમણાં જ મેડમે વાત કરી એમ કે જે લોકો હોશિયાર છે, જેમને ખરેખર ભણવું છે, એના માટેની તમામ સુવિધાઓ અમે ક્ષત્રિય સેના તરફથી પૂરી પાડવા માટે તૈયાર છીએ. એની આખી અમે રૂપરેખા તૈયાર કરેલી છે. સાથે સાથે જે લોકો ભણવામાં હોશિયાર નથી પણ રમત ગમત ક્ષેત્રે કે વક્તૃત્વ સ્પર્ધા બીજી
આંતર જે પ્રવૃત્તિઓ છે એની અંદર જે આ બાળકો આગળ વધવા માંગે છે તો એમના વાલીને કહેવા માંગે છે કે તમારું બાળક ભણવામાં હોશિયાર ના હોય પણ જો આવા ક્ષેત્રોની અંદર આગળ હોય તો આજના જમાનાની અંદર એની અંદર પણ ઉજળું કારકિર્દી રહેલી છે, ઉજળું ભવિષ્ય રહેલું છે. એની અંદર પણ પ્રતિષ્ઠા પૂર્વક આપણું બાળક ગામનું નામ રોશન કરી શકે, પરિવારનું, સમાજનું નામ રોશન કરી શકે એવા ઘણા બધા ફિલ્ડો છે. તો ખાલી શિક્ષણ નહીં પણ બીજી પ્રવૃત્તિની અંદર પણ આપણા બાળકો, આપણા ગામના બાળકો આગળ વધે એવો અમારો પ્રયાસ રહેલો છે. ખાસ કરીને અહીંયાથી હું અમારી જે ક્ષત્રિય સેના દેવરાજપુરાની જે ટીમ છે કે જે પહેલાના અમારા પ્રમુખશ્રી હતા, નગીનસિંહ હોય, હિતેશસિંહ હોય, અર્જુનસિંહ હોય કે અત્યારના જે પ્રમુખ મંત્રી જેટલા પણ જે અમારા જે ક્ષત્રિય સેનાના કાર્યકરો છે એમના પોતાના ગજામાંથી સ્વખર્ચે ફાળો આપીને વર્ષોથી આ કાર્યો કરતા આવેલા છે. તો એ બાબતને પણ અમે ખૂબ જ ગર્વ સાથે કહી શકીએ છીએ કે આપણા પૈસા ચાહે 10 હોય, 50 હોય, 20 હોય પણ આપણા પૈસા આપણા બાળકો પાછળ ખર્ચાય અને આપણા સમાજનું, આપણા ગામનું અને આપણી શાળા પરિવારનું નામ રોશન થાય. તો અહીંયાથી આજના દિવસે હું શહીદોને યાદ કરીને આ સ્વતંત્રતા જે આપણને મળી છે એનો સ્વાદ આપણે જે લઈ રહ્યા છે તો ખરેખર એમને નતમસ્તક વંદન કરીને યાદ કરું છું. અને અહીંયાથી શાળા પરિવારનો પણ હું આભાર વ્યક્ત કરું છું અને ફરીથી આજના પ્રસંગે આગળ બોલવાની મને તક આપી એ બદલ વિશેષ આભાર માનું છું. જય માતાજી, જય ભાતીજી મહારાજ, ભારત માતા કી જય.